પૂર્ણા બોમ્બે માર્કેટ પાસે આવેલી સંસ્કારધામ સોસાયટીમાં પાલિકા દ્વારા કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વગર ડિમોલેશનની કામગીરી હાથ ધરાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। વરાછાના પૂર્ણા બોમ્બે માર્કેટ રોડ પાસે આવેલી સંસ્કારધામ સોસાયટીમાં બાંધવામાં આવતા મકાનોને વરાછા ઝોન દ્વારા કોઈપણ જાતની નોટિસ કે સૂચના આપ્યા વગર ડિમોલિશન હાથ ધરાતા રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। बस आमना पाड़ी जाए जरी खबर न हो वारा घड़े म्युनिसिपालिटी वाला करवो हूँ अमारे घड़े आदमी तक आडावड़ा गया हो तो फड़के लगन में तो न जाता पर काने जावन में ननन हाउ पाछळ कार्य में जावो केम अमारे हवे काई आप्યું જ નથી એમને સીધા આવીને પાડી ગયા 500 વાર પાડી ગયા 5 વખત પૈસા ભર્યા કે બાંધવા 3-4 રૂપિયા ભર્યા એટલે આપો તો બાંધવા દે એટલે આપો તો બાંધવા દે તમે રેવા વઈ આવો એક માણસને લગે આવે તોડી હા રેવા આવી જાય તોય પાડી જાય વારા ઘડીએ છોકરા ધૂળ ફાકે મકાન નથી જા જાવું પછી વારા ઘડીએ રેવા પૂરું થઈ ગયેલું રેવા આવી ગયા હા કેટલી વાર દીધા લાખ રૂપિયા આપ્યા છે લાખ રૂપિયા પલોટ ભરી દીધેલા છે એટલે આપો ને ઘડી કે એટલે આપો સાના મના દેવાના નહીં દેવાના સાના મના દઈ જવાના એવી રીતે વાત કરે 2009 માં રજા ચીઠી પ્લાન 5 મળેલી ઓર્ગેનાઇઝેશનને અને પ્લાન 5 રજા ચીઠીને આધારે અમે દસ્તાવેજ જરાક ટેલી કરી કોર્પોરેશનમાં ને અમે પ્રોપર્ટી રાખ્યા પછી હવની પરિસ્થિતિ પ્રમાણે હવે બાંધકામ કર્યા। હવે ત્યારે જે કપાત હતો એ 20% પ્રમાણે રજા ચીઠી પ્લાન 5 કરેલો। હવે પાછળથી અમુક ટાઈમ પહેલાં પછી આ લોકોએ રજા ચીઠી સ્થગિત કરેલા એવા મેસેજ અમારા હાથમાં કોઈ પેપર આવ્યું નહોતું એટલે આ લોકોએ ડાયરેક્ટ ખેડૂતને અને આર્કિટેક્ટને આપેલા કે ભાઈ આ તમારી રજા ચીઠી આ રીતે સ્થગિત કરવામાં આવી છે ને અમે કોઈ જાણતા નહોતા ટેકનિકલ મુદ્દો ઓછી કપાત કે વધારે કપાત હવની પરિસ્થિતિ પ્રમાણે પ્લોટ રાખીને બાંધકામ કર્યા। આજે સાર્વજનિક લોકફાળો કરીને કોમન પ્લોટ ડેવલપ કર્યો। સોસાયટીના જે અમુક પ્રશ્નો હતા સુવિધા માટે લાઇટ પાણી ગેસ લાઇન જેવું આવી ગયું તો અત્યારે આ લોકો અમને વગર નોટિસે અને લોકોને ખોટા દબાવવા માટે આ એરિયાની અંદર એક જ સોસાયટી છે આ દસ્તાવેજવાળી પ્લાન 5 બાકીની બધી છે ફાઇલોવાળી। છતાં અમને એમ થયું કે આપણા છોકરા આગળના ભાવિ માટે આપણે દસ્તાવેજવાળી પ્રોપર્ટી રાખીએ તો એ પ્રોપર્ટીમાં આવા ઇસ્યુ ટેકનિકલ અધિકારીઓ અને ઓર્ગેનાઇઝેશનની ભૂલે નીકળેલી છે, અમારી કોઈ ભૂલ નથી। જો કે હાલ તો સ્થાનિકો દ્વારા ઝોનની ડિમોલિશનની કામગીરી સામે ભારે વિરોધ કરાઈ રહ્યો છે અને આ અંગે સ્થાનિકો રજૂઆત કરવા પણ જાય તો નવાઈ નહીં। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।